સૌપ્રથમ આપ સૌને ગુજરાત દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે એક વાક્ય અહીંયા ઉમેરવું ખૂબ જ જરૂરી છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. દોસ્તો, ગુજરાતની વાત જ્યારે કરવાની થાય છે, આજનો દિવસ જ્યારે સ્પેશિયલ આપણે એઝ એન ગુજરાત ડે વાત કરી રહ્યા છીએ, 1 મે 1960ના દિવસે જ્યારે બૃહદ મુંબઈમાંથી આપણે એક ગુજરાત અલગ રાજ્ય તરીકે, બે અલગ અલગ ભાષાઓના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાત એવી રીતે આપણે બે રાજ્યો બન્યા. ત્યારથી જો વાત કરીએ તો સતત આપણે એક પ્રગતિશીલ રાજ્ય રહ્યા છીએ. વિશ્વના કોઈ પણ ખૂણામાં, જેમ આપણે વાત થઈ એમ, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આપણે એવા જ રહ્યા છીએ, એવા જ આજે પણ છીએ અને ભગવાનની કૃપાથી હંમેશા આપણે એવા જ રહેનાર છીએ. એ પણ ખૂબ સ્પષ્ટ છે. સમય ગમે એટલો કપરો હોય, આપણી સાથે આવેલી કોઈ પણ મુશ્કેલીઓ હોય, આપણે ગુજરાતીઓ એમાંથી કોઈ પણ આફતને અવસરમાં પલટી નાખવા માટે થઈને વિશ્વભરમાં જાણીતા છીએ. અત્યારે આજના દિવસે જે આપણે વાત કરી રહ્યા છીએ તો ગુજરાત એટલે કેટલું સમૃદ્ધ રાજ્ય હજારો વર્ષથી હતું. દોસ્તો, એક વાત અહીંયા જોડવી યોગ્ય છે. વલ્લભી યુનિવર્સિટી આજથી હજારો વર્ષ પહેલા જેનો ઉલ્લેખ આજ પણ ઇતિહાસમાં થયેલો છે. હડપ્પન યુનિવર્સિટી, આપણે વાત કરીએ ધોળાવીરાની સંસ્કૃતિની, આપણે વાત કરીએ અહીંયા આપણા લોથલની સંસ્કૃતિની, તો દરેક જગ્યાએ આપણને એક ગુજરાત કે જે પહેલેથી સમૃદ્ધ હતું એના તમામ પુરાવાઓ મળે છે. દોસ્તો, લગભગ 75,000 ચોરસ માઇલમાં વિસ્તરાયેલો આપણો આખો પ્રદેશ અને હિન્દુસ્તાનનો સૌથી મોટામાં મોટો સ્પેશિયલ સી કોસ્ટ, આપણું જે દરિયા કિનારો છે, લગભગ 1600 કિલોમીટર થી આસપાસનો જે આપણો દરિયા કિનારો છે, એ આપણી સમૃદ્ધિઓને ખૂબ મોટું બળ પૂરક પાડનાર દરિયા કિનારો છે. આપણા બંદરો વર્ષોથી ખૂબ જ ધમધમતા રહ્યા છે. હિન્દુસ્તાનથી વિશ્વભરમાં વેપાર કરવા માટે આપણી ગુજરાતી પ્રજા હંમેશા એક વેપારી પ્રજા તરીકે જાણીતી. સાથે જ શૂરવીરોની વાત કરીએ, સંત મહાત્માઓની વાત કરીએ, કે આપણે વાત કરીએ કોઈ સાહિત્યની, તો ગુજરાત હંમેશા આ દરેક બાબતે સમૃદ્ધ રહ્યું છે. અહીંયા શૂર પણ ઊભા થયા છે, અહીંયા સાહિત્યકાર પણ ઊભા થયા છે અને અહીંયા સંતોની તો ભૂમિ છે. કહેવાય છે ને કે જનની જણતો ભગત જણજે, કા દાતાર અને કા સૂર, નહીં તો માડી રહેજે વાંજણી જ રે, નહીં દુવાવી તારી નૂર. આ બધી જ વાતો આપણું ગુજરાત પૂરું પાડે છે. આપણે સૌરાષ્ટ્રના સિંહથી શરૂ કરીને છેલ્લા આપણા સીમાડાઓના દરેકે દરેક વિષયની વાત કરીએ તો આપણી પાસે અનેક વિવિધ સમૃદ્ધિઓ છે, અનેક વિવિધતાઓ આપણી સાથે જોડાયેલી છે. મિત્રો, અહીંયા 2-3 વાત ઉલ્લેખનીય છે. જ્યારે આપણે આજે ગુજરાત દિવસ વિષય પર વાત કરી રહ્યા છીએ તો આપણે બે ખૂબ મોટા વ્યક્તિઓ આપ્યા કે જે બે દેશના મહાન વ્યક્તિઓ બન્યા. એક આપણા રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી, કે જે પણ પોરબંદરથી બિલોંગ કરે છે, અને ત્યાંથી થોડા જ કિલોમીટર, એકદમ નજીકના કિલોમીટરમાં કેશોદ પાસેથી મોહમ્મદ અલી જીના, કે જે પાકિસ્તાનના ફાઉન્ડર રહ્યા. મતલબ કે બે રાષ્ટ્રને આપણે બે મહત્વના વ્યક્તિ અહીં ગુજરાતમાંથી આપ્યા છે. આવી જ રીતે આઝાદ ભારતના ઇતિહાસની વાત કરીએ આપણે તો પણ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ, આ બે વ્યક્તિ આપણે ફરી ગુજરાતમાંથી રિપ્રેઝન્ટ કરી રહ્યા છે. વચ્ચે આપણે વાત કરીએ તો મોરારજીભાઈ દેસાઈ. એ સિવાય એટલા ઘણા બધા મહત્વના લોકો ગુજરાતમાંથી આપણા સમગ્ર ભારતના ઇતિહાસમાં એક ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. આજની પણ વાત કરીએ તો બે મહાનુભાવો, બંને એકદમ સક્ષમ. બંનેની વાત અહીંયા નામ લેવા પણ ખૂબ જરૂરી લાગતો છતાંય આપણા અમિતભાઈ અને આપણા નરેન્દ્રભાઈ એક એવી વિશેષ જગ્યાએ બેસીને એક વિશેષ કામગીરી સંભાળી રહ્યા છે. કપરા કાળમાં પણ પોતાનાથી થતી સંપૂર્ણ પોઝિટિવ ઇફેક્ટ આપી રહ્યા છે. સકારાત્મક પરિણામો તરફ આગળ વધી રહ્યા છીએ આપણે એ લોકોના પ્રયાસથી. સંપૂર્ણ એમનું એક જે વિઝન છે, ફ્યુચર વિઝન, એનું પણ આપણને અત્યારે ખૂબ સારું પરિણામ મળી રહ્યું છે. આખું વિશ્વ અત્યારે, આ સમગ્ર વિશ્વ અત્યારે આપણી જે કાંઈ પદ્ધતિઓથી, આપણી જે કાંઈ વ્યવસ્થાઓ અને આપણી કામગીરીઓ છે એને બિરદાવી રહ્યું છે. થેન્ક ટુ ધેટ બોથ ગુજરાતીઝ. આ સાથે કલા જગતની વાત હોય, સાહિત્ય જગતની વાત હોય, આપણી પાસે એટલા વિશેષ લોકો અહીં ગુજરાતમાં છે. કદાચ એ આખી નામાવલી જો અત્યારે આપણે વાંચવાની શરૂઆત કરીએ તો આ આપણો જે એપિસોડ છે એ કદાચ કલાકો સુધી લાંબો ખેંચાય. ફરી હું આપણા સૌ ગુજરાતી ભાઈઓને માત્ર ને માત્ર એક જ વાત કહીશ, જ્યાં જ્યાં વસે છે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. બસ આ જ એક પોઝિટિવ સિસ્ટમ સાથે આપણે દરેક વાતને હંમેશા હરાવી છે અને આપણે દરેક વાતને હંમેશા હરાવવા માટે જ ગુજરાતી છીએ. ફરીવાર આપ સૌને ગુજરાત દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. પ્રણામ.